હલો, કેમ છો? આજે શનિવાર પૂરો થયો. આવતીકાલે પણ રવિવારની રજા છે શેર બજારમાં. પણ આ વિડીયો હું મારા ગુજરાતી દર્શકો માટે એટલા માટે લઈ આવ્યો છું કે એ વિડીયોમાં શેર બજારની એક વાત સાથે, એક શેરની વાત સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે એક બહુ જ મોટી ખબર આવી રહી છે. તમને ખબર હશે કે ભારતમાં લગભગ 25 કરોડ જેટલા ડાયાબિટીસના દર્દીઓ છે અને એમાંના એવા ઘણા બધા દર્દીઓ છે કે જેને દિવસમાં મલ્ટિપલ ઇન્સ્યુલિનના શોટ્સ લેવા પડે છે. તો આવા દર્દીઓ માટે એક ખૂબ સારા સમાચાર પણ આવ્યા છે અને બીજું કે એ સંશોધન કરનારી અને બજારમાં રજૂ કરનારી કંપનીની માહિતી પણ હું તમને આપીશ. અને એ વાત ચોક્કસ છે કે આગામી સમયમાં ફાર્માસ્યુટિકલ કંપનીનો આ શેર વધી જશે, કારણ કે ડાયાબિટીસ એક એવું દર્દ છે કે જેનાથી મોટા ભાગના ઘરોમાં એક કે બે વ્યક્તિઓ પીડાતા હોય છે. હવે આ લોકોને જ્યારે ઇન્સ્યુલિનના શોટ લેવા પડે છે, એમાં જે લોકો એવા લોકો કે મલ્ટિપલ શોટ લેવા પડે છે એમને માટે તો વરદાન રૂપ થઈને આવ્યા છે આ ખુશખબર. હવે આવા લોકોને માટે ઇન્સ્યુલિનના શોટ લેવામાંથી મુક્તિ મળી શકે છે. કારણ કે તમે નહીં માનો, આપણું નાક બંધ હોય અને જે રીતે તેનું ઇન્હેલર આવે છે કે તમે ઇન્હેલરથી ઊંડો શ્વાસ લો અને થોડી વારમાં તમને રાહત થાય, તમારા નાકમાંથી હવાની અવર જવર શરૂ થાય. તો તમે કલ્પના કરો કે જે લોકો ઇન્સ્યુલિનના શોટ લે છે તેમને માટે હવે આવી રહ્યું છે ઇન્હેલર. હું એમ માનું છું કે 4 થી 5 મહિનામાં આ ઇન્હેલર સ્થાનિક દવાઓની દુકાનમાં મળતું થશે. જુઓ, હું કોઈ તબીબ નથી એટલે મારી વાત પર વિશ્વાસ કરતા પહેલાં તમે તમારા કોઈ પણ ફેમિલી ફિઝિશિયનને આ બાબત પૂછી શકશો. મારો હેતુ તો માત્ર આ ઇન્હેલર બનાવનાર કંપનીની યુનિક પ્રોડક્ટને લઈને ભવિષ્યમાં કંપનીના શેરોમાં જે વધારો થવાનો છે તેની વાત કરવાની છે. તો જુઓ, સિપ્લા નામની કંપની છે. તમે નામ એનું સાંભળ્યું જ હશે. જે લોકો શેર બજારમાં છે એ સિપ્લાના નામથી અજાણ નહીં જ હોય. આ સિપ્લાનો કંપનીનો શેર એક વર્ષમાં વાત કરીએ તો 1152થી શરૂ કરીને 1700ની રેન્જ સુધી પહોંચ્યો છે અને હવે આજની તારીખમાં એ શેર 1449 રૂપિયાના ભાવે બંધ થયો હતો. શુક્રવારે સિપ્લાનો ભાવ થોડો વધીને 1449 રૂપિયાએ પહોંચ્યો હતો. હવે જો સિપ્લા દ્વારા એ નક્કી જ છે કે આ જે નવી પ્રોડક્ટ આવી રહી છે તેનું વેચાણ કેટલું વધશે તેનો તમે માત્ર અંદાજો લગાડો. ઇન્સ્યુલિનને બદલે ઇન્હેલર, જોકે તેના વપરાશ માટે કેટલીક શરતો છે, એટલે એના વિશે આપણે શેરબજારના માણસ તરીકે તો શું જાણીએ. એટલે જ હું પહેલાં સલાહ આપું છું કે તમે તમારા ફેમિલી ફિઝિશિયનને આ વિશે પૂછી શકો છો. યુએસની મેનકાઇન્ડ નામની કંપની દ્વારા આ પ્રોડક્ટને સિપ્લા ભારતમાં લાવી રહી છે. સિપ્લા કંપની જે છે એ ઇન્હેલરોની બેતાજ બાદશાહ ગણાય છે. હવે આ ઇન્હેલર જે લોકો મલ્ટિપલ શોટ લે છે તેમના માટે ઉપયોગી થશે.
એને ઇન્હેલ કરવાની સાથે જ ફક્ત 12 મિનિટમાં તે લોહીમાં ભળશે અને બ્લડ શુગર લેવલને તે અંકુશમાં લઈ આવશે. જો કે તેની અસર બહુ લાંબો સમય રહેશે નહીં, 2 થી 3 કલાક સુધી એની અસર વર્તાશે. એટલે એવું કહેવાય છે કે જે લોકોને જમ્યા બાદ, ભોજન બાદ શુગર વધવાની સમસ્યા હોય તેમને માટે આ ઇન્હેલર ખૂબ ઉપયોગી સાબિત થશે. અને તેનું નામ છે આફરીઝા. માર્ચ 2025 સુધી સિપ્લા તેને માર્કેટમાં લોન્ચ કરશે. મારે તો તમને તેના શેર વિશેની વાત કરવાની છે. સોમવારે તમે ઉઘડતી બજારે સિપ્લાનો શેર ખરીદજો અથવા તો દરેક ઘટાડે તેમાં ધીમે ધીમે રોકાણ કરશો તો આગામી 1 વર્ષમાં તેના ભાવ ચોક્કસપણે વધી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. રેસિપરેટરી એટલે કે શ્વસન તંત્ર માટેના સિપ્લાના બનાવેલા ઇન્હેલર બજારમાં ખૂબ વેચાય છે, ખૂબ સારા ચાલે છે. એટલે જ તેના શેરના ભાવ 1700ની લેવલ સુધી પણ પહોંચ્યા હતા. કદાચ ભાવ માટે કદાચ નથી શબ્દ વાપરતો, પણ કારણ માટે કદાચ શબ્દ એટલે વાપરું છું કે હું કોઈ તબીબ નથી. આ જાણકારી જે બહાર પડી છે ફાઇનાન્શિયલ મેગેઝિનોમાં, એને આધારે હું મારા ગુજરાતી સબસ્ક્રાઇબર્સ માટે આ માહિતી એટલે આપી રહ્યો છું કે આપણે અગાઉથી જો આ બાબતની જાણ હોય તો આપણે યોગ્ય રોકાણ કરી શકીએ. જુઓ, મેં પહેલાં જ કીધું છે કે આ માત્ર એક જ શેરને લગતી વાત છે. એટલે સિપ્લા એ કંપનીનું નામ છે. તમને મેં કારણ અને લોજિક પણ આપ્યું છે કે ડાયાબિટીસ જેવા દર્દમાં જો ઇન્હેલર ક્રાંતિ આવશે તો સ્વાભાવિકપણે કંપનીનો સેલ ગ્રોથ ખૂબ વધશે અને તેની બોટમ લાઇનમાં નફામાં પણ આગામી વર્ષોમાં વૃદ્ધિ થશે. પણ એક વાત હું તમને એ પણ કહી દઉં કે આવું પહેલીવાર નથી બનતું. આ અગાઉ ફાઇઝર નામની કંપની પણ ઇન્હેલરની શોધ કરી લાવી હતી, પણ એ ઇન્હેલરના જે પરિણામો હતા તે યોગ્ય ન મળતા તેનું ખાસ વેચાણ શક્ય બન્યું નથી. અને હવે આ નવી વાત બજારમાં જે આવી રહી છે આફરીઝા, એનાથી એવું લાગે છે કે સિપ્લાએ બનાવ્યું છે, એટલે એનું પરિણામ જો સારું આવશે તો ઇન્સ્યુલિન લેતા આપણા ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહના દર્દીઓને ખૂબ રાહત થશે. કારણ કે ઇન્સ્યુલિન બાળકોને પણ આપવા પડે છે. તમે વિચારો કેટલું પીડાદાયક છે. એની કલ્પનાથી જ આપણા રૂવાણા ઊભા થઈ જાય. એટલે સિપ્લાનો શેર સોમવારે તમે જોજો. ઇન્સ્યુલિન, ડાયાબિટીસ અને ઇન્સ્યુલિનના શોર્ટની વાતો માટે હું કોઈ લાયક વ્યક્તિ નથી. આઈ એમ નોટ એ ક્વોલિફાઈંગ મેડિસિન પર્સન. હું તો માત્ર આ મેં જે જાણ્યું છે તમને કહું છું. કારણ કે ઇન્જેક્શનથી જે પીડા જે થાય છે, લોકો ડરે છે કે ના મારે ઇન્સ્યુલિન નથી લેવું. એની મને ખબર છે. ડાયાબિટીસના દર્દીઓ મેં જોયા છે, એટલે જ હું માત્ર આ માહિતી તમને આપું છું. એમાં મારી માહિતી પર વિશ્વાસ રાખીને તમે આ વિશે કોઈ અખતરો ન કરતા કૃપયા તમે તમારા જે મેડિકલ એડવાઇઝર હોય એને પૂછશો. હજી માર્કેટમાં આ મળતું નથી. આફરીઝા એ આવતા માર્ચનો સમય નીકળી જાય એવું છે. પણ આપણી શેર બજારમાં રોકાણ કરતી વ્યક્તિઓ માટે સિપ્લા શેર ચોક્કસપણે સારો નફો રળી આપશે એવું મને લાગે છે. એટલે હું મારી દિવાળી ટુ દિવાળી 25 યાત્રામાં જે જોડાયા છે એમને કહીશ કે સિપ્લાનો શેર એ લોકો જોતા રહે, એના પર સ્ટડી કરતા રહે. આગામી દિવસોમાં તે વધવાની પૂરી શક્યતા છે. જુઓ, તમે જાણો છો તે રીતે હું દરરોજ 3 ભાષામાં
શેર બજારને લગતા વિડીયો અપલોડ કરું છું, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી. અને હાલના સમયે એટલે અત્યારે હું પ્રોફિટ યાત્રા ફ્રોમ દિવાળી ટુ દિવાળી 25નો પ્રયોગ કરી રહ્યો છું. એટલે આ સમયગાળામાં આપણે જુદા જુદા શેરમાં રોકાણ કરશું, લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે. આ ઉપરાંત કોલ અને પુટ ઓપ્શનની વાતો પણ હું રજૂ કરીશ. અને અત્યાર સુધી આ દિવાળીથી શરૂ થયેલો પ્રયોગ સફળ રહ્યો છે. મારા ઘણા બધા મેમ્બર્સને તેમાંથી નફો મળ્યો છે. એટલે હું તમને કહીશ કે જો તમને યોગ્ય લાગે તો મારી ચેનલમાં મેમ્બર આપ થઈ શકો છો. હજુ પણ આ યાત્રામાં જોડાવાનું લાભપ્રદ બની રહેશે. જુઓ, તમે વિચારો કે મેમ્બરશિપ ફી રાખી છે મેં માત્ર 159 રૂપિયા પ્રતિ માસ. એટલે દરરોજ 5.30 ખર્ચો તમારે કરવાનો છે અને મેમ્બરશિપ લેવાની છે. પણ એની સામે તમને રિયલ ટાઈમ માર્કેટમાં પૂરતું માર્ગદર્શન મળી જશે. તમને સારા શેરોના સજેશન્સ થશે. હું કોઈ શેર લેવાની કે વેચવાની ભલામણ નથી કરતો, પણ તમને એક દિશા નિર્દેશ જરૂરથી કરીશ. અને તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને એવા શેરોમાં જો રોકાણ કરશો તો ચોક્કસપણે આ દિવાળી ટુ દિવાળી 25 યાત્રાનો લાભ તમને મળી શકશે. જો તમે મેમ્બર બનવા માગતા હો તો તમારે માત્ર 159 રૂપિયા GPayથી મોકલવાના રહેશે 9825648296 નંબર પર. અને તેનો એક સ્ક્રીનશોટ તમારા પૂરા નામ સાથે મને મોકલી આપવાનો રહેશે એ જ નંબર પર, એટલે કે 9825648296 પર. તો મને આશા છે કે તમે મેમ્બર બનશો અને આ પ્રોફિટ યાત્રામાં સામેલ થવાનો મોકો પ્રાપ્ત કરશો અને નફો તમે ઘરે લઈ જઈ શકશો. હવે તમારે મેમ્બર નંબર લેવું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. માત્ર સબસ્ક્રાઈબરનું બટન દબાવવાનું છે અને બેલ બટન દબાવવાનું છે, જેથી તમને તમામ નોટિફિકેશનો મળતા રહેશે. કમસે કમ તમે સબસ્ક્રાઈબ થઈને પણ મને સહયોગ દઈ શકો છો. તમે જાણો છો, મેં અગાઉ પણ કીધું કે આ માત્ર શૈક્ષણિક હેતુથી તૈયાર કરાતો વિડીયો છે. તેમાં હું કોઈ શેરને ખરીદવાની કે વેચવાની ભલામણ કરતો નથી. માત્ર દિશા નિર્દેશ કરું છું, સજેશન કરું છું મારા સંશોધનને આધારે. જો કોઈને એમાં નુકસાન થાય તો તેની જવાબદારી આ ચેનલની રહેતી નથી. તેની કૃપયા નોંધ લેશો. તો આ તો બસ 2 દિવસ માર્કેટ બંધ છે, પણ આ એક વસ્તુ મેં જાણી એટલે મારા મેમ્બર્સ માટે અને મારા સબસ્ક્રાઈબર માટે મેં એ શેર કરી છે. સિપ્લાનો શેર ધ્યાનમાં રાખજો. તમે તેનું ઓપ્શન પણ લઈ શકો છો સોમવારે, કારણ કે જેમ જેમ આ સમાચાર પ્રસરશે તેમ તેમાં લેવાલી આવશે. અને આ શેર હજુ તેના જે વર્ષનો જે ટોપ હતો 1700+ એનાથી ઘણો નીચો મળે છે. એટલે એમાં પૂરતા ચાન્સીસ છે વધવાના. અને ધારો કે તમે ઓપ્શનમાં ન પડતા હો તો તમે ધીમે ધીમે સિપ્લાના શેરને ચોક્કસપણે ખરીદી કરી અને પ્રોપર એક્યુમ્યુલેશન કરશો તો આગામી 1 વર્ષમાં આ શેરનો ભાવ ફરી પાછો 1800થી 2000ના સ્તરને સ્પર્શે તેવી શક્યતા છે. મારો આ ગુજરાતીમાં વિડીયો જોવા બદલ હું આપનો આભારી છું. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.